હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। આજે મારો ફર્સ્ટ બ્લોગ છે। ફર્સ્ટ બ્લોગમાં આપણે બનાવવાનો છે ફ્રૂટ સલાડ। ફ્રૂટ સલાડ માટે બધું તાજું ફ્રેશ ફ્રૂટ લીધું છે। ફ્રૂટમાં છે ચીકુ છે, દાડમ છે, સફરજન છે, બધું જ ફ્રૂટ છે। હવે એ બધું ફ્રૂટ ઝીણું ઝીણું આપણે સમારવાનું ફ્રૂટ સલાડ માટે, બારીક બારીક, બહુ મોટું મોટું નહીં સમારવાનું, ઝીણું ઝીણું સમારવાનું। ફ્રૂટ સમારાઈ ગયું છે। ફ્રૂટ એક કઢાઈ લીધી છે, એમાં 500 ગ્રામ દૂધ આપણે ગરમ થવા મૂકવાનું, ઉકાળવાનું। પછી આપણે એક વાડકી લીધી છે, એમાં આપણું થોડું દૂધ લઈ લેવાનું છે। થોડું દૂધ લઈને 4 ચમચી મેં કસ્ટર્ડ પાવડર અંદર એડ કર્યો છે। કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી બધું મિક્સ કરી લેવાનું। લમ્સ ના રહે ત્યાં સુધી બધું મિક્સ કરવાનું। કસ્ટર્ડ પાવડરને લમ્સ ના રહેવા જોઈએ। પછી એ આપણે દૂધ હોય એમાં એડ કરી દેવાનું। એડ કર્યા બાદ એને પહેલાં થોડી વાર એડ કર્યું હોય એટલે આપણે એને થોડી વાર કન્ટિન્યુ આપણે ચાલુ રાખવું પડે, હલાવવું પડે। તો એને પછી આપણે અડધી વાટકી સાકર લીધી છે, તમે ખાંડ બી યુઝ કરી શકો છો। સાકર નાખ્યા બાદ પછી આપણે દૂધને મિક્સ કરવાનું, જ્યાં સુધી સાકર ઓગળી ના જાય ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું। અને નીચે દૂધ ચોંટે નહીં એનું બી ધ્યાન રાખવાનું। મેં અડધી વાટકી સાકર લીધી છે, તમે તમારા સ્વીટ મુજબ તમે વધારે નાખી શકો છો। અને પછી આપણે થીક થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ આપણે મિક્સ કરતું રહેવાનું। થીક થઈ જાય પછી એને આપણે ઠંડુ થવા દેવાનું। દૂધ ઠંડુ થઈ ગયું છે, આપણે પછી એક બાઉલમાં બધું દૂધ કાઢી લઈશું। દૂધ કાઢ્યા બાદ આપણે જે ફ્રૂટ કટ કર્યું હતું એ બધું ફ્રૂટ લઈ લેવાનું। ચીકુ કટ કર્યા હતા, ચીકુ આપણે એડ કરી લઈશું। પછી આપણે બનાના બી કટ કર્યા હતા, તો બનાના બી આપણે એડ કરી લઈશું। પછી આપણે દાડમ છે, જે દાડમ આપણે કટ કર્યા હતા એ બી આપણે એડ કરી લઈશું। પછી આપણે જે સફરજન બી કટ કર્યા હતા એ સફરજન બી આપણે લઈ લઈશું। મેં આટલું ફ્રૂટ એડ કર્યું, તમે બીજું બી પપૈયું છે, દ્રાક્ષ છે એ બી યુઝ કરી શકો છો। હવે આપણે બધું આ જે ફ્રૂટ અંદર નાખ્યું છે દૂધમાં એ બધું આપણે ફ્રૂટ હવે મિક્સ કરી લઈશું। મારી ડોટરને ફ્રૂટ સલાડ બહુ પસંદ છે, એને ડિમાન્ડ કરી કે આજે ફ્રૂટ સલાડ બનાવો, તો આજે ફ્રૂટ સલાડ બનાવ્યું। એ બધું ફ્રૂટ હવે આપણે મિક્સ કરી દીધું, કમ્પ્લીટ થઈ ગયું। પછી આપણે એને ઠંડુ થવા માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। ઠંડુ થઈ ગયા બાદ એને બાઉલમાં કાઢી લઈશું બધું ફ્રૂટ સલાડ આપણું। થોડા દાડમ આપણે જે રાખ્યા હતા એ ઉપરથી નાખી દઈશું। આપણો ફ્રૂટ સલાડ હવે રેડી છે। આવી વધુ વાનગીઓ જોવા માટે મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।